આણંદના ઇસ્માઇલનગરથી સામરખા ચોકડી સુધીના દબાણો દૂર કરવા માટે તંત્ર અને પોલીસ કાફલો રવાના। આણંદ મહાનગરપાલિકાની દબાણ દૂર કરવાની કામગીરી યથાવત। સમગ્ર આણંદની અંદર દબાણ દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આજરોજ આણંદ ઇસ્માઇલનગરથી સામરખા ચોકડી સુધીના કાચા પાકા દબાણો દૂર કરવા માટે પોલીસ પ્રોટેક્શન સાથે મહાનગરપાલિકા મેદાનમાં ઉતરી અને કાચા પાકા દબાણો દૂર કરવા અને કામગીરી હાથ ધરવામાં આવી। આણંદના મોટા મદ્રાસા જેનો ગેટ દબાણમાં આવતો હોય તે સ્વૈચ્છિક મુસ્લિમ સમાજના લોકો દ્વારા સાથ સહકારથી તે દબાણ દૂર કરવામાં આવ્યું। સંવાદદાતા અલ્તાફ શેખ સાથે કેમેરામેન રફીક વોરા, ધી મિરર ન્યૂઝ, આણંદ। આજે દબાણ હટાવવાની કામગીરી છે, શું કહેશો? આજે આપણે પાલેજ બ્રિજથી લઈને સામરખા ચોકડી સુધીના વિસ્તારમાં જે પણ સ્ટેટ હાઈવેની આસપાસના જે દબાણો છે તેને નિયમ અનુસારની પ્રક્રિયા કરી અને દૂર કરવામાં આવી રહ્યા છે। લગભગ 150થી વધારે કાચા પાકા દબાણો અત્યારે દૂર કરી રહ્યા છે। આજે આ દબાણો દૂર થયા બાદ છેલ્લા એક માસની અંદર આપણે આણંદમાં કુલ 1000થી વધારે દબાણો દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવા જઈ રહ્યા છે। આજરોજ આણંદ ટાઉનના ઇસ્માઇલનગર ઓવરબ્રિજથી સામરખા ચોકડી તરફ જતા રોડ ઉપર પાકા તથા કાચા દબાણો હટાડવાનું ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે। આ ઝુંબેશ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આણંદ ટાઉન પોલીસ તરફથી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવેલ છે। આ બાબતે આણંદ ટાઉન પોલીસના પીઆઈ, તમામ પીએસઆઈ શ્રીઓ, મહિલા પોલીસ કર્મચારી, પુરુષ કર્મચારીઓ સાથે બંદોબસ્ત પૂરતો ગોઠવવામાં આવેલો છે। આજે આપણે પાલેજ બ્રિજથી લઈને સામરખા ચોકડી સુધી લગભગ 150 જેટલા જે પણ કાચા પાકા દબાણો છે તે આપણે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અહીંયા સ્ટેટ આરએનબીની ટીમ, પોલીસની ટીમ, રેવન્યુ તંત્રની ટીમ ખડે પગે હાજર છે અને તમામ જે દબાણો છે તેને દૂર કરી દેવામાં આવ્યા છે। લોકોનો પણ ખૂબ સારો સહયોગ રહ્યો છે। જે લોકોનો પણ દબાણ હતા તેમણે સ્વેચ્છાએ દબાણ દૂર કરી દીધા છે। આમ મળી અને છેલ્લા એક માસની અંદર આપણે આણંદમાં લગભગ 1000થી વધારે દબાણો દૂર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યા છીએ। અને પછી પણ જેટલી પણ સરકારી જગ્યાઓ છે તેમાં કોઈ પણ પ્રકારના કાચા પાકા દબાણો છે તે દૂર કરવાનું આયોજન તબક્કાવાર કરેલ છે। હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય ખજૂરભાઈ। તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દેવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો। અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।